આજે હું તમારી સમક્ષ એવી વાર્તા રજૂ કરવાનો છું જે વાર્તા સત્ય ઘટના પર આધારિત છે અને આ વાર્તા સાંભળતા જ તમારી રૂવાટી પણ ઊભી થઈ શકે છે। તો ચલો સામે બગાડ્યા વગર આ વાર્તાની શરૂઆત કરીએ। અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઈક કરી નાખજો। તો ચલો શરૂઆત કરીએ। અમેરિકા સાસરે ગયેલી અમદાવાદની દીકરી સાથે બનેલી હૃદયદ્રાવક એવી ઘટના આપને સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા મશહૂર ઉદ્યોગપતિની દીકરી રહેતી હતી, જેનું નામ કાવ્યા હતું। કાવ્યા ભણેલી ગણેલી, સંસ્કારી અને હંમેશા બીજાની મદદ કરનારી, અને તેના માતા પિતાએ તેને કોઈ વાતની કમી પડવા ન દીધી હતી। એક દિવસ અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવાર તરફથી કાવ્યા માટે સંબંધ આવ્યો હતો, અને તે છોકરો સોફ્ટવેર એન્જિનિયર, દેખાવમાં પણ સારો અને સંસ્કારી, અને બંને પરિવાર એકબીજાને મળ્યા અને થોડા સમયમાં ધૂમધામથી તેમના લગ્ન કરાવ્યા। અને વિજયના દિવસે કાવ્યાની માતા તેને ભેટી પડી અને ધીમેથી બોલી, બેટા, ઘર મોટું હોય કે નાનું, પણ માણસાઈ ક્યારે છોડતી નહીં તું। અને કાવ્યા હસીને જવાબ આપતા કહ્યું, મમ્મી, હું તને દરરોજ ફોન કરીશ। અને લગ્ન પછી કાવ્યા અમેરિકામાં પહોંચી, અને શરૂઆતના થોડા દિવસો સ્વપ્ન જેવા લાગતા હતા। નવા લોકો, નવું ઘર, નવી દુનિયા, તે બધાથી કાવ્યા અજાણ હતી। પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ બધું બદલાવા લાગ્યું, અને તેનો પતિ અચાનક જ ખૂબ જ ચીડચીડો થઈ ગયો। અને કાવ્યાનો પતિ નાની નાની વાતમાં ખૂબ જ ગુસ્સો કરતો, અને જ્યારે કાવ્યા ભારત ફોન કરવા જતી ત્યારે તે કહેતો, દરરોજ ફોન કરવાની શી જરૂર છે તારે? અને આ વાતને કાવ્યાને નવાઈ લાગી, પરંતુ કાવ્યાએ વિચાર્યું કે તેમને કામનો તણાવ હશે। અને એક રાત્રે તેને સ્ટોર રૂમમાંથી એક અવાજ સંભળાયો, અને દરવાજો અંદરથી બંધ હતો। કાવ્યાએ તેને તેના પતિને બીજા દિવસે પૂછ્યું, પરંતુ તેના પતિએ તેની વાત ટાળી નાખી। થોડાક દિવસો પછી તેને ઘર સાફ કરતા એક ફોટો મળ્યો, અને તે ફોટામાં તેના પતિ સાથે એક અજાણી યુવતી હતી, અને ફોટા પાછળ લખેલું હતું, ફોરએવર ટુગેધર એમિલી। અને આ વાર્તા જ કાવ્યના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા। અને તે જ રાત્રે પતિનો ફોન વાગ્યો, અને તે બીજા રૂમમાં જઈને ધીમા અવાજે બોલ્યો, ડોન્ટ વરી, શી સ્ટીલ ડઝન્ટ નો એનીથિંગ। તે કહેવા લાગ્યો કે તેને કંઈ ખબર જ નથી। અને આ શબ્દો સાંભળીને કાવ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ, અને કાવ્યને આખી રાત ઊંઘ ન આવી। અને બીજા દિવસે વિચાર કર્યો કે તેને આ સત્ય જાણવું જ પડશે। તેને ખબર ન હતી કે જે સત્ય સામે આવવાનું છે તે તેના જીવનની સૌથી મોટી કસોટી હશે। અને બીજા દિવસે વહેલી સવારે કાવ્યે નક્કી કર્યું, ડરવાની જગ્યાએ સત્ય શોધવાનો સમય આવી ગયો છે। અને કાવ્યના પતિ ઘરેથી નીકળ્યા ત્યારે આખું ઘર શાંત થઈ ગયું, અને ગઈકાલે મળેલો ફોટો અને સાંભળેલા અવાજ તેના મનમાં ગૂંજતા હતા। કાવ્યા ધીમે ધીમે સ્ટોર રૂમ તરફ ગઈ, અને સ્ટોર રૂમનો દરવાજો ખોલતા જ તેને લાગ્યું કે અહીંયા કોઈ વર્ષોથી આવ્યું જ નથી। તેમાં ધૂળથી ભરેલા કબાટ, પડેલું જૂનું ફર્નિચર, લોખંડના કબાટ, અને ત્યાંનું એક કબાટ ખેંચતા જ તેમાંથી એક ડાયરી પડી ગઈ, અને ડાયરીના પહેલા પાના પર લખેલું હતું, ઇમલી, માય લાસ્ટ ટ્રુથ। અને આ વાંચતા જ કાવ્યના હાથ ધ્રુજવા લાગ્યા, અને તે ધીમે ધીમે ડાયરીના પાના ફેરવવા લાગી, અને દરેક પાના પર એક જ વાત લખેલી હતી, જો કોઈ દિવસ આ ડાયરી કોઈ બીજી છોકરી સુધી પહોંચે તો મારી ભૂલ ફરી ન કરશો, મને દોષી ન ઠરાવશો। અને કાવ્યનું હૃદય જોરથી ધબકવા લાગ્યું। અચાનક બહાર કારનો અવાજ આવ્યો, તે ગભરાઈ ગઈ। તે વિચારવા લાગી કે તેનો પતિ તો સાંજે આવવાનો હતો, તો પછી આ કોણ હશે? તેણીને બારીમાંથી બહાર જોયું, એક અજાણી વૃદ્ધ મહિલા તેના ઘરની બહાર ઊભી હતી। તે વૃદ્ધ મહિલાએ કાવ્યને જોઈને ધીમા હાથે ઈશારો કર્યો, બહાર આવ। અને કાવ્ય ધીમેથી બહાર ગઈ, અને વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હતા। વૃદ્ધ મહિલાએ કાવ્યને પૂછ્યું, તું ભારતમાંથી આવી છે ને? કાવ્યાએ હા પાડી। મહિલાએ કાપતા અવાજે કહ્યું, બેટા, તું અહીં વધુ દિવસ ન રોકાઈશ, હું બહુ મોડું સમજી હતી। કાવ્યા કઈ સમજે તે પહેલા ત્યાં એક કાર આવી પહોંચી, અને વૃદ્ધ મહિલા ગભરાઈ ગઈ, અને વૃદ્ધ મહિલાએ તેના હાથમાં એક કવર મૂક્યું, આ કવરને તું અત્યારે ના ખોલતી, આ કવરને તું જ્યારે એકલી હોય ત્યારે જ ખોલજે। અને તે થોડીક ક્ષણોમાં ત્યાંથી નીકળી ગઈ। અને કાવ્યનો પતિ સાંજે ઘરે આવ્યો, અને તેના ચહેરા પર કાવ્યનો પતિ સાંજે ઘરે આવ્યો, અને તેના ચહેરા પર અજાણી શાંતિ હતી। પણ તેણે અચાનક પૂછ્યું, ઘરે કોઈ મળવા આવ્યું હતું? કાવ્યાએ કહ્યું, ના, કોઈ નહીં। પતિએ થોડાક સમય કાવ્યના આંખોમાં જોયું અને સ્મિત કર્યું,
અને કહ્યું કે તું સાચું બોલતી હોત તો સારું, કારણ કે આ ઘરમાં શું થાય છે એ બધી મને જાણકારી હોય છે. આ શબ્દો સાંભળીને કાવ્યાને ખરેખર ડર લાગવા લાગ્યો. તે રાત્રિએ બધા સૂઈ ગયા પછી તેણીએ કવર ખોલ્યું. અંદર માત્ર એક ફોટો અને એક નાનો કાગળ હતો. ફોટામાં એ જ વૃદ્ધ મહિલા એમલી અને કાવ્યાનો પતિ એક સાથે જોડે ઊભા. એમલી ગુમ નથી થઈ, પરંતુ તેને ગુમ કરવામાં આવી હતી. કાવ્યના હાથમાંથી તે ફોટો પડી ગયો અને એ સમયે તેના રૂમનો દરવાજો ધીમેથી ખુલવા લાગ્યો. અને હવે આગળ શું થવાનું છે એ ક્યારેય વિચાર્યું ન હતું. અને તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી નાખજો તો જલ્દીથી પાર્ટ 2 પણ આવી જશે, તો જલ્દીથી જોતા આવજો.